દેશ વિદેશમાં જાણીતું રાજકોટનું દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ અને સંજય ધમસાણિયા પરિવાર દ્વારા માતા પિતા વિહોણી કે પિતાની છત્રછાયા ગુમાવેલ એક દિવ્યાંગ સહિત 23 દીકરીઓ વહાલુડીઓનો જાજરમાન લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આગામી તારીખ 29 ડિસેમ્બર 2024ને રવિવારના રોજ સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટના આંગણે લગ્નોત્સવ યોજવામાં આવશે। વહાલુડીના વિવાહ 7ની તૈયારીઓ છેલ્લા 2 માસથી શરૂ છે, જેમાં 171થી વધુ કાર્યકર્તા ભાઈઓ બહેનો પોતાની દીકરીના લગ્ન હોય તેવા પવિત્ર ભાવથી उत्साहથી કાર્ય કરે છે। દીકરીઓને જીવન જરૂરિયાતની 225 જેટલી વસ્તુઓનો કરિયાવર આપવામાં આવશે। 23 દીકરી જમાઈના થેલેસેમિયા ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા। अलग अलग कमिटीओ बनावी जवाबदारीओ सोंपवामां आवी छे। आ अंगे વધુ વિગત अब तक मीडिया हाउसनी मुलाकाते आवेल आयोजकोए माहिती पूरी पाड़ी हती। આપણી પોતાની દીકરીનો છતાં બરાબર આપણે એમ કહી શકાય કે પારકી દીકરીઓ માટે આટલો બધો વાદ વાલોડી વિવાહમાં ક્યાંથી ઉમટી પડ્યો। પહેલી વસ્તુ પારકી શબ્દ ખબર નહીં કોઈના મગજમાં નથી આવ્યો। પહેલી વખત જ્યારે દીકરીઓને મળીએ ને અને એ જે આત્મીયતા કેળવાઈ જાય છે ને એમની સાથે, એ ક્યારેય એવો વિચાર નથી આવ્યો કે અમારાથી અલગ છે। જી જી આપણી પોતાની દીકરીમાં પણ નો એથી વધારે ઉમંગ સાથે જોડાયા। એક સાતમો વિવાહ, એક રાજકોટ એક નવી પહેલ પાડી। આ પહેલને તમે એઝ એ મહિલા, એઝ એ સ્ત્રી, એઝ એ દીકરી તરીકે કેવી રીતે જોવો છો? સૌપ્રથમ તો આ વાલુડીના વિવાહ 7 આ 6 પ્રસંગ ભવ્યાધિ ભવ્ય આપણે ઉજવણી કરી છે। અને દીકરીઓ જે મા બાપ વિના માતા પિતા વિહોણી જે દીકરીઓ છે એમને આપણે સૌથી પહેલાં આ ક્રાઇટેરિયામાં લઈએ છીએ। એમને સૌથી પહેલાં ચિંતા હોય કે મારા બાપ નથી તો મારું કરશે કોણ? એ ચિંતા, એ પ્રશ્ન, એટલે અમારા બધા મહિલાઓના મગજમાં પણ એ જ પ્રશ્ન આવ્યો હતો કે જો એને માતા પિતા ન હોય તો એ કેટલું એકલવાયું ફીલ કરતી હોય છે। હંમેશા એને ચિંતા રહેતી હોય છે ક્યારેય કોઈ કરવાવાળું હોય, કોઈ ન હોય। કરવાવાળા હોય તોય મોઢું ઘણી વખત પેલું કરીને કરતા હોય છે, આપણને ખબર છે, બહુ સારી રીતે ખબર છે। તો એને ન ભોગવવું પડે। અને એક સ્ત્રી તરીકે આપણે બીજી સ્ત્રીની વેદના બહુ સારી રીતે જાણતા હોઈએ છીએ કે આ વસ્તુ એને ન સહન કરવી પડે કે મોઢા ઉપર એને એક પણ લકીર પેલી ના આવે। એ હિસાબે અમે બધાએ એક વખત બીડું ઝડપ્યું। મુકેશભાઈના મગજમાં મુકેશભાઈ દોશી આપ સૌ જાણો જ છો કે શ્રેષ્ઠીજન છે નગરના, એ પોતે એણે એવો એક વિચાર આવ્યો મગજમાં કે આપણે આવું કંઈક કરીએ। અને બધા જ એમની જે સતત આખી એમની સાથે રહેતી ટીમ છે 150 જણાની, એ બધા જ લોકોએ વિચાર ઝીલી લીધો કે ના, આ ખરેખર ઉમદા કાર્ય છે અને આમાં આપણે બધાએ જોડાવું છે। એક સમય એવું તો લોકોને થતું લગ્નમાં ખર્ચનો પેલામાં લગ્નમાં જવું જોઈએ જેમને ખર્ચ, એની જગ્યાએ આટલા ભવ્ય લગ્ન, આટલા સારી રીતે લગ્ન કરવા એક રાજકોટે એક પરંપરાને એક જાજરમાન બનાવી દીધી છે। રાજકોટ એ પહેલ રંગીલા રાજકોટની કેવી તમને લાગે છે? જી સાચી વાત છે। દર વર્ષે આ લગ્નની રાહ જોતા હોય છે લોકો। દીકરીઓએ પણ સગાઈને વર્ષ 2 વર્ષ થઈ જાય છતાં પણ પોતાનો વારો ન આવે ત્યાં સુધી લગ્ન કરતા નથી। એટલે આ એ જ દર્શાવે છે કે જે ઉત્સાહથી લોકો રાહ જોવે છે આ પ્રસંગની, કે આ વખતે કંઈક નવું હશે આમાં, એ વસ્તુ અતિ અગત્યની છે। અને બીજું, દીકરીઓને એ પણ અમે લોકો જાણે કહીએ ને કે 225 કરતાં પણ વધારે વસ્તુઓનો કરિયાવર, જેમાં ફ્રીઝ, વોશિંગ મશીન, કુલર, સિલાઈ સંચો, આ પણ અમે એને આપીએ કે જેથી કરીને આ બધા દીકરીઓ એ ઘણા બધા નીચા બેકગ્રાઉન્ડમાંથી આવતા હોય છે, જેમને નાની જેને કહે ને કે જરૂરિયાતો હોય છે પોતાની, તો એ લોકો સિલાઈ શીખીને પણ પોતાના ઘરે પોતાનું પગભર થઈ શકે, 100% પગભર થઈ શકે। આ વખતની તૈયારી કેવી છે? કેવો માહોલ છે? જી ઉત્સાહ જુદો છે। આ વખત તૈયારી કેવી છે? માહોલ કેવો છે? કેવી દીકરી વિદાય આપશે? જે 6 વર્ષથી આપતા રહ્યા છે એનાથી પણ ભવ્યાથી ભવ્ય અમારી આ વખતેની ગણતરી છે। કંઈક અલગ જ નવો માહોલ છે। નવા લોકો અમારી સાથે જોડાય છે, કહે છે કે અમારે તમારી સાથે જોડાવું છે, અમારે દીકરીઓને સાથે જોડાવું છે, દીકરીઓને મારા ઘરે પગલાં કરાવવા લઈ જાવી છે। અને એના માટે કંઈ પણ કરી છૂટવા માટે સમાજના દરેક શ્રેષ્ઠીજનો અત્યારે અમારી સાથે જોડાયા છે અને હજી પણ જોડાય છે કે અમારે દીકરીને આ કરવું છે, અમારે દીકરીને આ દેવું છે। તો એ ઉત્સાહ તો અલગ જ છે। ઉપરાંત કાર્યકરોની ટીમ જે છે, અમારી 171 કાર્યકર્તાઓની જે ટીમ છે, એમાં ભોજન સમિતિ અલગ હોય છે, ટ્રાન્સપોર્ટેશન સમિતિ અલગ હોય છે, કરિયાવર સમિતિ અલગ હોય છે, પાર્લર ટીમ અલગ હોય છે, મહેંદી ટીમ અલગ હોય છે। એટલે બધાને પોતપોતાનું સુકાન સંભાળી અને ઉત્સાહથી કામ કરી રહ્યા છે। વાલુડીના વિવાહ એટલે કહેવાય કે દીકરીઓ માટે આજીવન એક મોટું સંભાળણું બની રહે, એના માટે જે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે। પણ એ કહેવાય કે જે લોકો નામી અનામી લોકો
દરેકને એવું થાય કે આમાં હું જોડાઈ જાઉં, આ કંઈક મારો પ્રસંગ છે. જી. આ ભાવથી ઊભો થયો છે. જી જી આ જી સતત 7 વર્ષ થયા. જી મહિલા તરીકે તમે એની ભાવને કેવો જોવો છો? ખૂબ જ પવિત્ર ભાવ છે ભાઈ. ખરેખર વાત કરું તમને સર, તો આ જે ભાવ અંદરથી પ્રગટ થયો છે ને, અને દીકરી જ્યારે અમારી સામે આવે ને ત્યારે અમે બધું જ ભૂલી જાય છે. માત્ર એના એક હાસ્ય માટે કે માત્ર એની એક ખુશી માટે અમે શું કરી શકીએ, અમે શું કરી છૂટીએ, એ જે અમને વિચાર આવે છે ને, એ પવિત્ર ભાવ અમારી આખી ટીમમાં આવી જાય. અને એટલા માટે જ જે આપણે કહીએ છીએ ને, એક ભાવ ઊભો થાય છે કે આ મારી દીકરી છે, એને શું ઈચ્છા છે, એને આ વસ્તુ લેવી છે, એને આમ કરવું છે, એને દાંડિયા રસ કરવા, એને મહેંદીની સારી રસમ કરવી છે, એમાં એને કાંઈ કરવું છે. તો એ સતત એની ખુશી માટેના પ્રયત્નો, એમાં આખો ભાવ આવી જાય છે. દીકરાનું ઘર વૃદ્ધાશ્રમના નેજા હેઠળ છેલ્લા 6 વર્ષથી અને આ 7મા વર્ષનું આયોજન વાલુડીના વિવાહ 29 ડિસેમ્બરના રોજ યોજાનાર છે. સમાજના, રાજકોટના અને રાજકોટની બહારના પણ શ્રેષ્ઠીજનો આની અંદર જોડાય છે. આપ પણ બધા લોકો પધારો, આ લગ્ન જોવો, માણો, અને એક માણશો ને ત્યાં જ તમને એક ભાવ આવી જશે કે મારે આ દીકરીઓ માટે કંઈક કરી છૂટવું છે. એટલે અમારા દીકરાના ઘર વૃદ્ધાશ્રમના નેજા હેઠળની મહિલા કમિટીની બધાને એક અપીલ છે કે આપ આ યજ્ઞમાં, એક અમારો જે આહુતિ છે દીકરીઓને સુખી કરવા માટેનો જે યજ્ઞનો અમે પ્રારંભ કર્યો છે, એની અંદર આપ સૌ જોડાઓ અને 29 ડિસેમ્બરના રોજ આપ પધારો. ધન્યવાદ.